સુરેન્દ્રનગર જિલ્લામાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં બળજબરીથી વીજ પોલ ઊભા કરાતા લોકરોષ ભડક્યો છે। આ ગેરકાયદેસર કામગીરીના વિરોધમાં કિસાન મોરચા અને કોંગ્રેસના કાર્યકરોએ પાટડી દસાડા હાઈવે પર જૈનાબાદ ચોકડી ખાતે જોરદાર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। હાઈવે પર ચક્કાજામને કારણે વાહનોની લાંબી કતારો સાથે મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અંદાજે 25 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી હાઈવેનું વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા મથામણ શરૂ કરી હતી। જે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે ચક્કાજામની જે જાહેરાત કરવામાં આવેલી હતી, આપ સૌ કોઈ જાણો છો કે આખા ગુજરાતભરના અંદર જે ખેડૂતો પર ત્રાહિમામ થઈ રહ્યો છે, ખેડૂતોની જમીનમાં જાણે ખેડૂતોના 7/12માં નામ જ નથી, ખેડૂત એનો માલિક જ નથી, એ રીતે ધન્ના શેઠો માટે સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા જે એમની બળજબરીપૂર્વક એમની ખેતીની જમીનોમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। આવી જ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોના અલગ પ્રશ્નો છે, દક્ષિણ ગુજરાતના ખેડૂતોના અલગ પ્રશ્નો છે, સૌરાષ્ટ્ર અને સોરઠના પ્રશ્નો અલગ છે, કચ્છ અને વાગડના પ્રશ્નો અલગ છે, એમ ખારાપાટ અને ઝાલાવાડ વઢિયારના પ્રશ્નો અલગ છે। આપ સૌ કોઈ જાણો છો અત્યારે ખેડૂત બિચારો થઈને જીવી રહ્યો છે, કારણ કે ખેડૂતની વારે કોઈ છે જ નહીં। ખેડૂતને પૂરતું પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતને બીજ બિયારણ નથી મળતું, મળે છે તો નકલી મળે છે, ખેત ખાતરની અછત છે। આમ જુઓ તો ખેડૂત અત્યારે અછત છે, બિચારો થઈને બેઠેલો છે। આજ ખેડૂત પોતાની એકલો ના સમજે અને ખેડૂતને એમ પોતે એમ ના માને કે ખેડૂતની પાછળ કોઈ નથી, એટલે આમાં સૌ કોઈ ખેડૂતો આજે એક ખેડૂતને વારે આવી અને ખેડૂતની સાથે એકતા બતાવી અને આજે અમે ચક્કાજામ કરેલ અને પોલીસ અમને ડિટેન કરી અને દસાડા પોલીસ સ્ટેશન લાવી। ખેડૂતોની જમીન પર બળજબરીથી પોલ નાખવાનો વિરોધ તેજ। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।